તો આ તરફ અમરેલીથી સમાચાર પ્રાપ્ત થયા। અમરેલીના ધારી પંથકમાં સિંહના હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે દલખાણીયામાં ખેતરે પાણી વળતા ખેડૂત ઉપર સિંહે હુમલો કર્યો છે। તો જે રીતે માહિતી સામે આવી છે, સિંહે હુમલો કરતા ખેડૂતને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। ત્યારે લોકોમાં બાબતને લઈને ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે। વન વિભાગ દ્વારા સિંહને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી। અમરેલીથી સમાચાર પ્રાપ્ત થયા છે। ધારી પંથકમાં સિંહના હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। આ વચ્ચે ખેતરમાં પાણી વાળી રહેલ ખેડૂત ઉપર સિંહે હુમલો કર્યો હતો। સિંહે હુમલો કરતા ખેડૂતને પગના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું। અચાનક પાણી વાળતા સિંહે હુમલો કરેલ છે। એને ઈજાગ્રસ્ત માટે ધારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે। અત્યારે ધારીથી અમરેલી 108માં રિફ્રેશ કરવામાં આવશે। આગળ કેવી ઈજા થઈ છે? 3 ઠેકાણે લાઠુ સિંહે પગમાં બેસાડી દીધેલ છે। કેટલા વાગ્યા ઘટના બની? આ સવારમાં 9 થી 10 વાગ્યાની વચ્ચે। ક્યાંથી સિંહ આવ્યો હતો? સિંહ અંદર ક્યાંક હતો, આપણને કંઈ ખબર નહોતી। બરોબર, અચાનક મારા પપ્પા પાણી વાળતા એને એમાંથી